નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનું ચેપ્ટર આપણું છે બંધારણમાં સુધારા એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ કે બંધારણમાં જે સુધારા થાય છે, ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે અને 106 એટલે કે 106 જેવા સુધારા આપણે અત્યારે બંધારણમાં કરવામાં આવ્યા છે. આજે બહુ શોર્ટ ચેપ્ટર છે કે એટલું આપણે જોઈશું કે બંધારણ સુધારા કરવાનો જે રાઈટ છે, જે અધિકાર છે, કઈ રીતે મળ્યો છે અને કઈ રીતે વર્ક કરે છે. તો આજે શોર્ટ ચેપ્ટર છે, કયા સુધારા મેઇન હતા, કયા કરવામાં આવ્યા હતા, એ ચેપ્ટરમાં જોઈશું આપણે. પણ આજે આપણે એ જ જોવાના છીએ કે આ બંધારણ સુધારાનો કોન્સેપ્ટ કઈ રીતે આવે છે અને કઈ રીતે કામ કરે છે. જેવી રીતે બદલાતી પરિસ્થિતિઓ અને જરૂરિયાતો સાથે અનુકૂળ સાધવા માટે. એક મિનિટ. હા, તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. તો આજે જોવાના છીએ કે બંધારણ સુધારાનો કોન્સેપ્ટ કઈ રીતે આવે છે અને કઈ રીતે કામ કરે છે. એટલે બહુ શોર્ટ ચેપ્ટર છે. જો બંધારણમાં સુધારો એટલે કે બદલાતી પરિસ્થિતિઓ અને જરૂરિયાતો સાથે અનુકૂલન સાધવા માટે ન તો વધુ પરિવર્તનશીલ છે ને ન તો વધુ જડ એટલે કે રિજિડ છે, પરંતુ બંનેનું સલેક્શન છે. એટલે હવે આના ઉપરથી તમે એવું સમજી શકો કે આપણું જે ભારતનું બંધારણ છે એ આપણને ખબર છે કે બંધારણ બનાવતા લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેવું કંઈક લાગ્યું હતું. હવે એ ટાઈમે જ્યારે બંધારણ બને છે તો આજના ટાઈમમાં એવું જરૂરી નથી કે એક્ઝેક્ટલી આપણે ફોલો કરી શકીએ. અમુક વસ્તુમાં આપણે ચેન્જીસ લાવવા જોઈએ, કારણ કે અત્યારે આપણું મોડર્ન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા આપણે જોઈએ છે, જે રીતના આપણે પ્રગતિ આપણે કરી રહ્યા છીએ, તો બંધારણમાં પણ સુધારા વધારા લાવવાની જરૂર પડે છે ઘણી વખત. એટલે એ બંધારણનો સુધારો વધારો કરવા માટે આપણે અત્યારે બંધારણ સુધારા એક્ટ લાવ્યું છે અને એમાં તમારે એક વસ્તુ સમજવાની છે કે હા, સંસદને અધિકાર છે કે કોઈ વસ્તુમાં સુધારા વધારા કરી શકે છે, પણ એવો હક નથી કે આખું બંધારણ જ બદલી નાખે, આખું એમ કે બધું જ પરિવર્તન કરી શકીએ. ના, જે ફાઉન્ડેશન છે ને એને આપણે સેમ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. તમે ખાલી થોડું ચેન્જીસ કરી શકો છો. એટલે આ ડેફિનેશનથી તમે એટલું સમજી શકો કે બદલાતી પરિસ્થિતિઓ અને જરૂરિયાતો સાથે અનુકૂલન સાધવા માટે ન તો વધુ પરિવર્તનશીલ ન તો વધુ રિજિડ કે ન જડ, એટલે કે બંનેનું આપણે કે મિશ્રણ છે બંનેનું. હવે અનુચ્છેદ 368ની વાત કરીએ તો સંસદની બંધારણમાં સુધારો કરવાની સત્તા મળે છે. ભાગ 20માં આવે છે અને બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાશે નહીં. આ વસ્તુ આપણે ખાસ જોઈ હતી. આગલા જે લેક્ચરો તમે ના જોયા હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે કે મૂળભૂત માળખામાં બેસિક સ્ટ્રક્ચરમાં ચેન્જીસ નથી કરવાના, પાયા જે કે ફાઉન્ડેશનમાં ચેન્જ નથી કરવાનું. તમે આમ ઉપરથી તમે કંઈક સુધારા વધારા કરી શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે થોડું સારી રીતે સમજીએ કે ભારતીય બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા શું છે, કઈ રીતે સંસદ ભારતીય બંધારણમાં સુધારા કરી શકે. તો પહેલું તો ખરડો રજૂ કરીને, બિલ પાસ કરીને કે બંધારણીય સુધારા માટેનો ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં, લોકસભા અથવા રાજ્યસભામાં રજૂ કરી શકાય છે. મહત્વની વાત એ છે કે આ ખરડો રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરી શકાતો નથી. તમારું ડાયરેક્ટલી અહીંયાથી MCQ બની શકે છે કે જે આપણે ભારતીય બંધારણના સુધારાની પ્રોસેસ છે એ કયા વિધાનમંડળમાં કે ક્યાં રજૂ ના કરી શકે. તો ઓપ્શનમાં જો રાજ્ય વિધાનમંડળ આપેલું હોય તો આપણે એ ટીક કરવાનું રહેશે, કારણ કે જે ખરડો બિલ છે પેલું રજૂ કરવો ક્યાં રજૂ થશે, લોકસભા અને રાજ્યસભામાં જ રજૂ થઈ શકશે. આ ખરડાને પસાર કરવા માટે ખાસ બહુમતીની જરૂર હોય છે, એટલે સ્પેશિયલ મેજોરિટી. હવે ઘણી વખત સ્ટુડન્ટને એવું થાય કે આ સ્પેશિયલ મેજોરિટી એટલે કઈ રીતે, તો એ આપણે ચેપ્ટરમાં ભણવાના છે. હજી તો આપણે આજ સુધી જેટલા ચેપ્ટર લીધા ને હજી તો બહુ બેસિક ચાલી રહ્યું છે. મેઇન ચેપ્ટરો તો જો આવવાના બાકી છે. સંસદ ભણશો, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડન્ટ, CM, બધા જ ચેપ્ટરો જે મેઇન છે ને હવે આવવાના છે. અત્યારે આપણે કેમ હવે કોઈ બી હવે તમે નેક્સ્ટ ચેપ્ટરમાં એવું ભણશો કે આ વસ્તુ બંધારણ સુધારો લાવવામાં આવ્યો હતો,
તો તમને ખાલી એ પ્રોસેસ ખબર હોવી જોઈએ કે બંધારણ સુધારાને કઈ રીતે એક કોન્સેપ્ટ આપવામાં આવ્યો અને કઈ રીતે સુધારા વધારા થાય છે. અને આ ચેપ્ટરમાંથી કેટલે શોર્ટ ચેપ્ટર છે કે આપણે જસ્ટ પ્રોસેસ સમજવાની છે. હવે અસંમતિના કિસ્સામાં શું થશે? કોઈ બિલ પાસ કરવામાં આવે છે બંધારણના સુધારાનો, તો એવું જરૂરી નથી કે બધા જ એનામાં સપોર્ટ કરશે, કોઈ એના સાથે અસંમતિ બતાવશે. એ કેસમાં શું થશે? જો બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ મતભેદો થાય તો આ બાબતે સંયુક્ત બેઠક બોલાવવાની કોઈ જોગવાઈ કરેલી નથી. એટલે કે બંને ગૃહો તેને અલગ અલગ જ પસાર કરવું પડે, એટલે કે બંને જોઈન્ટ સિટિંગ બોલાવવાની કોઈ આમાં જોગવાઈ કરવામાં આવેલી નથી. હવે ફેડરલ પ્રોવિઝન, સમવાય જોગવાઈઓની વાત આવે, જ્યાં રાજ્યની કોઈ જોગવાઈઓની વાત આવે તો જો સુધારો દેશના સંઘીય માળખાને અસર કરતો હોય તો સંસદ ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ લેવી પણ અનિવાર્ય બને છે. કોઈ રાજ્ય રિલેટેડ તમે કોઈ સુધારા વધારા કરી રહ્યા છો તો રાજ્યોની સંમતિ પણ લેવી પડશે. અને એ કઈ સ્પેશિયલ મેજોરિટી, એટલે કે રાજ્યોની સંમતિ ખાલી લેવાની છે કે વધારે રાજ્યો તમારી સાઈડમાં હોય એટલે તમે વસ્તુ પસાર કરી શકો છો. રાષ્ટ્રપતિની મંજૂરી, બંને ગૃહમાંથી પસાર થયા પછી ખરડો રાષ્ટ્રપતિ પાસે સહી માટે જાય છે. 24માં બંધારણીય સુધારા 1971 મુજબ રાષ્ટ્રપતિ આ ખરડાને રોકી શકતા નથી કે પાછો મોકલી શકતા નથી. તેમણે મંજૂરી આપવી જ પડે છે. રાષ્ટ્રપતિની સહી થયા પછી તે ખરડો બંધારણીય સુધારો અધિનિયમ બને છે. હવે તમે સમજી ગયા પ્રોસેસ કેવી છે કે લોકસભા અને રાજ્યસભામાં જ પસાર કરી શકાય, રાજ્ય વિધાનમંડળમાં પસાર ન કરી શકાય. અને જ્યારે લોકસભા અને રાજ્યસભામાં કોઈ મતભેદ ઊભો થાય છે તેની કોઈ જોઈન્ટ સિટિંગ, એટલે કે સંયુક્ત બેઠક બોલાવવાની કોઈ જોગવાઈ કરેલી નથી. આમાં જો તમે કોઈ બંધારણ સુધારો લાવ્યા છો અને રાજ્યોને અસર કરતું હોય તો તમારે રાજ્યોની સંમતિ લેવી પડશે. અને ઓછામાં ઓછા અડધા રાજ્યોની તો સંમતિ મળવી જ જોઈએ. 50% રાજ્યોની સંમતિ મળે તો જ એ વસ્તુ તમે કરી શકો. લાસ્ટમાં કે જો લોકસભા અને રાજ્યસભામાં વસ્તુ પસાર થઈ જાય છે તો રાષ્ટ્રપતિને બસ સહી કરવી જ પડે, પછી રાષ્ટ્રપતિ એમાં હા ના ન કરી શકે. હવે આપણે સુધારાના પ્રકારો જોઈશું. અનુચ્છેદ 368, સંસદની સામાન્ય બહુમતી દ્વારા આપણે સુધારો વધારો કરી શકીએ છીએ. સંસદની સામાન્ય બહુમતી દ્વારા, સંસદની ખાસ બહુમતી દ્વારા, એટલે કે મોટા ભાગની જોગવાઈઓ જેવી રીતના કે ફંડામેન્ટલ રાઇટ છે, ડીપીએસપી છે, અન્ય બે ભાગોમાં આવરી લેવાય ન હોય તે તમામ જોગવાઈઓ, કોઈ એવી જોગવાઈ હોય તેના માટે ખાસ, એટલે કે સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે. ત્રીજું, ખાસ બહુમતી રાજ્યોની સંમતિ, એટલે કે રાજકીય સમવાય માળખા ઉપર કોઈ જોગવાઈ કરવાની હોય તો રાજ્યની પણ પરવાનગી લેવામાં આવે. છેલ્લા 3 આપણે યાદ રાખવાનું છે. સંસદની સામાન્ય બહુમતી દ્વારા, સંસદની ખાસ બહુમતી દ્વારા, અને ખાસ બહુમતી તો મળી પણ રાજ્યોનો, જો રાજ્યના રિલેટેડ તમે કોઈ બંધારણ સુધારો કરી રહ્યા છો તો રાજ્યોની સંમતિ પણ જોઈશે. હવે આપણી લાસ્ટ સ્લાઇડ છે કે સુધારાની પ્રક્રિયાની ટીકા. આપણે બધા જ ચેપ્ટરમાં જોઈએ. આ કેમ છે કે લક્ષ્મીકાંતમાં વસ્તુ આપેલી છે કે ટીકાકારોએ શું શું કીધેલું છે. તો આ ટીકાકારોનું કહેવું છે કે ખાસ સંસ્થાનો અભાવ છે. બંધારણમાં ફેરફાર કરવા માટે ભારત પાસે અમેરિકાની જેમ કોઈ ખાસ સંસ્થા કે બંધારણીય સંમેલન નથી. આ બધી સત્તા ભારતની સંસદ પાસે છે. બીજા ટીકાકારોનું એવું કહેવું છે કે રાજ્યો પાસે સત્તા ઓછી છે. રાજ્ય વિધાનમંડળો પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા ખૂબ મર્યાદિત કરવામાં આવી છે. કોઈ પણ સુધારો શરૂ કરવાની સત્તા માત્ર સંસદ પાસે છે. રાજ્ય વિધાનમંડળો સુધારા માટેનો ખરડો રજૂ કરી શકતી નથી. તો ટીકાકારોને આમાં પ્રોબ્લેમ છે કે તમે રાજ્ય વિધાનમંડળોને તમે સત્તા ઓછી આપી છે. અપવાદમાં જોઈએ તો રાજ્ય વિધાન પરિષદ એકમાત્ર અપવાદ એ છે કે રાજ્ય વિધાનમંડળ પોતાની રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવા અથવા તેને નાબૂદ કરવા માટે સંસદને વિનંતી કરતો ઠરાવ પસાર કરી શકે છે. હવે તમે જોયું છે કે આપણે બધા જ રાજ્યમાં રાજ્ય વિધાન મંડળ નથી. આપણે જો વિધાનસભા છે પણ વિધાનમંડળ, રાજ્ય વિધાનમંડળ બધા રાજ્યમાં નથી.
કંઈક 6 જેવા રાજ્યો છે જ્યાં રાજ્ય વિધાનસભા અને વિધાનમંડળ બંને છે. બાકી મોસ્ટ ઓફ રાજ્યમાં આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રાજ્યસભા જ છે. એટલે એવું કે ઘણા બધા દેશ આપણા રાજ્યોમાં પોતાની રાજ્ય વિધાનમંડળ બનાવવાની પણ સત્તા આપી નથી. રાજ્યોની સંમતિ આપણે એટલે ફાસ્ટ લઈએ છીએ કે આ જસ્ટ તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે ટીકાકારોએ શું કીધું એ જોવાનું છે. આ એક્ઝામમાં પૂછવામાં આવતું નથી ઘણી વખત, પણ આપણે કેમ ચલાવી લીધું છે કે મે બી ઇન ફ્યુચર થોડુંક જો આ લગતું લઈ લે તો તમે આને હેન્ડલ કરી શકો. રાજ્યોની સંમતિ મોટાભાગના બંધારણીય સુધારો સંસદ પોતે જ કરી શકે છે. માત્ર કેટલાક ખાસ કિસ્સાઓમાં જેમાં દેશના સંઘીય માળખાને અસર થતી હોય રાજ્ય વિધાનમંડળોની મંજૂરી લેવી જરૂરી બને છે. બાકીના મોટાભાગના કિસ્સાઓમાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી. ટૂંકમાં આ લખાણ દર્શાવે છે કે બંધારણ સુધારાની બાબતમાં કેન્દ્ર સરકાર પાસે રાજ્યોની સરખામણીએ ઘણી વધારે શક્તિ છે. એટલે ટીકાકારોનું કહેવું એવું છે કે જે તમે બંધારણ સુધારો લાવો છો એમાં સૌથી વધારે એની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, રાજ્ય સરકાર પાસે નથી. તો ટીકાકારોનું એમનું સ્ટેટમેન્ટ એમના છે. એટલે આપણે આજનું ખાલી કેમ શોર્ટ ચેપ્ટર હતું કે આપણે ખાલી બંધારણ સુધારાની પ્રોસેસ સમજવાની હતી. આ સ્લાઇડ ખાલી 4-5 પેજની છે. હવે મેન કયા કયા બંધારણ સુધારા થયા એ આપણે ચેપ્ટર વાઇઝ ભણીશું. આમાં ખાલી આજનું શોર્ટ ચેપ્ટરમાં એ જ ભણવાનું હતું આપણે કે બંધારણ સુધારાની પ્રોસેસ કેવી છે અને કઈ રીતે થાય છે અને ક્યાં ક્યાં આપણે હવે આટલું આવડી ગયું કે બંધારણ સુધારો લોકસભા અને રાજ્યસભામાં જ પસાર થાય, રાજ્ય વિધાનમંડળમાં પસાર થતો નથી. મે બી આ ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. તો આજનું બહુ શોર્ટ ચેપ્ટર હતું. તો મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. કંઈ પણ તમને સજેશન હોય કે કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ તમે કરી શકો છો. જય હિન્દ. મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં.